હવે આ લેવલ ઓફ બિંગ એ કઈ રીતે આપણે લીધેલું? આપણે જ્યારે વાત કરી લેવલ ઓફ બિંગ વિશે એ કઈ રીતે લીધેલું? એટલે કયા ઉપમાથી આપણે લીધેલું? આટલું હોવા કે આટલું બી આટલું હોવા પ્રમાણે આપણે કઈ ઉપમા આવે? એની અંદર એ શું છે? બી શું છે? બી શું છે? એક સીન, હા, એક સીન જેના અલગ અલગ પગથિયા છે. હમ? જેમ કે અલગ અલગ તાર છે. આ આપણું હોવાપણું છે. હવે આપણું ઇમિડિયેટ લક્ષ્ય શું છે? આપણું અત્યારે તરત લક્ષ્ય જે આપણે કહીએ કે આપણી સામે જે લક્ષ્ય છે એ શું છે? એ આપણું લક્ષ્ય છે. પણ શું કહેવાય આપણું શું કહેશું આપણું? હા, અત્યારે આપણું નજીકનો લક્ષ્ય શું છે? નજીકનો લક્ષ્ય શું છે? આ આપણું હોવાપણું છે. આપણું હોવાપણામાં અલગ અલગ લેયર્સ છે. હવે જે સ્ટ્રક્ચર કીધું, સ્ટ્રક્ચર એક વસ્તુ નથી. સ્ટ્રક્ચરના જુદા જુદા પગથિયા છે. તો આપણું નજીકનો લક્ષ્ય શું છે? હા, એટલે આપણે જે પગથિયે ઉભા છે એનાથી એક પગથિયું ઉપર ચડવું. હવે જેટલી આપણે વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો આપણું હોવાપણાનું એક આપણે ચાલ્યા તો કઈ વસ્તુમાં ફરક પડશે? શેમાં ફરક પડશે? કઈ જગ્યાએ મને કે એક દરનું તો ચાલુ લાગે તો છે જ કે જેમ આપણું નજીકનું જે લક્ષ્ય હતું, લક્ષ્ય આપણું તો છે ને, મોટું લક્ષ્ય તો છે, પણ આપણું જે નજીકનું લક્ષ્ય હતું એ લક્ષ્ય ઉપર હું આવી પહોંચ્યો છું. હા, તો એ કઈ રીતે એનું મને કન્ફર્મેશન કે એનું કોઈ લક્ષણ મને કઈ રીતે? હા, પણ જુદી રીતે જીવનનું શું બદલાશે? આ પણ જીવનનું શું બદલાશે? શું બદલાશે? મને કઈ જગ્યાએ ચેન્જ લાગશે? બહારની જ વાત કરું છું. અંદર બદલાહટ થઈ તો મને કઈ જગ્યાએ ચેન્જ દેખાશે? કઈ જગ્યાએ મને વ્યવહારમાં તો તે પણ આમ એક જુદું છે. શું દેખાશે? જે ઘટનાઓ જીવનમાં આવે છે મને મળવા માટે એ જીવનની ઘટનાઓ બદલાઈ જશે. આજે બપોરે જ રીડિંગમાં એક શ્લોક કરતા હતા કે હૃદયની અંદર જો જેલસી ન હોય
કોઈ પણ વસ્તુની એટલે કોની છે હૃદયની અંદર જો જેલસી ભાવ હોય તો જીવનમાંથી જીવનની અંદર અશુભ ઘટનાઓ શુભ બની જાય છે. એટલે અશુભ પડી જાય છે. આપણા જીવનમાંથી અશુભ પડી જાય છે. તો મારું લેવલ ઓફ બિંગ બદલાયું છે. એ કઈ રીતે મને એવો ફોર્સ મને લક્ષણ મને મળશે કે જે ઘટના એટલે ઘટનાઓની અંદર શું હશે શું c'est pas ça. એટલે લેવલ ઓફ બિંગ હાઈ હોય તો એનો મતલબ એ કે શરીર હેલ્ધી હોવું જ જોઈએ. સાચી એટલે આમ સાવ આપણે બોડી સાથે કનેક્ટ નહીં કરીએ. આપણે જે સામે જીવનની ઘટનાઓ મને મળવા આવે છે હા એટલે શું દેખાશે કે અત્યાર સુધી મને જે જગ્યાએ ગેરસમજણ હતી અસમજણ હતી એ જે હું તકલીફોમાં મુકાતો હતો એ જે વસ્તુ મારા જીવનમાં રિપીટ થયા કરતી હતી એ ન થવા જે પ્રોબ્લેમ્સ મને મળવા આવતા હતા એ બદલાઈ ગયા એ જ પ્રોબ્લેમ હવે નથી મળવા. તો આપણે સમજશું કે એક પગથિયાથી બીજા પગથિયે જાય પણ જો એ જીવન મને મળવા આવતું હોય હજી હું ચાલ્યો નથી. એટલે કઈ ઘટનાઓની અંદર એક ક્વોલિટેટિવ ચેન્જ આવ્યું છે જે ઘટનાઓ મને મળવા આવે છે રોજના જીવનની અંદર એ વસ્તુ પર રોજ જે તકરાર થતી હોય હજી એ ચાલુ છે એ જ વસ્તુ પર જ્યાં કરતી હતી એ હજી ચાલુ જ છે તો હજી કઈ બદલાવું નથી મારા જીવન જેવું અંદર બદલાય છે જીવન જે મળવા આવે છે એ એની આખી ચાલ બદલાય એની ગતિ બદલાય એ કઈ મોડું લઈને આપણને મળવા આવે છે એ આખું એનું રૂપ જ બદલાય છે તો સમજવું કે અંદર કંઈક ચેન્જ થયું છે. એટલે મારા જીવનમાં જે બની રહેલું છે અત્યારે જે ઘટના બની રહ્યા છે એ મારું લેવલ ઓફ એ મારું વોક આ એ મારું જીવન મારું હોવાપણું છે. કોઈ કે જીવનથી હું બહુ સંતોષ છું મારી કોઈ વસ્તુનું નથી મારી પાસે બધું છે જીવનની અંદર પૈસા છે સારું ઘર છે આ છે છોકરાઓ બહુ સારા છે બિઝનેસ બહુ સારું છે બધું સારું છે તો એ લક્ષણ છે કે શું લક્ષણ છે શું લક્ષણ છે સપોઝ હું કહું કે બહુ સારું છે જીવન સારું એટલે સમૃદ્ધિ છે જીવન એ લક્ષણ છે કે કંઈક બીજું લક્ષણ છે શું છે એની સાથે લેવલ ઓફ બિંગ નહીં આવે કે મારા જીવનમાં સમૃદ્ધિ છે
બહુ સરસ પત્ની છે, બાળકો બહુ સારું છે, આ સારું છે, તે સારું છે. એની સાથે લેવલ ઓફ બિંગ નો મતલબ નથી. કઈ જગ્યાએ એનો મતલબ છે? કઈ જગ્યાએ એવું બને કે હું તમને હજી કહેતો હોઉં કે મને બહુ સારું છે, આમ છે, અને હજી કોઈ બીજો વ્યક્તિ, આ વ્યક્તિ મને ગમતો નથી. આ વ્યક્તિ મને, હવે બધું આમ બહુ સારું છે, પણ આ વ્યક્તિ મને ગમતો નથી. આ સમજાય છે લેવલ ઓફ બિંગ. એટલે એ રીતે આપણે ઘટનાઓને નથી જોવું. ઘટનાઓ કયા રિપીટ થાય છે મારા જીવન. એટલે જો મારે હજી કહેવું પડે કે આ મને ગમતો નથી, આની સાથે મને બનતું નથી, તો હજી પગથિયું ચાલ્યો નથી. એ જ પગથિયાં છું. એ કાંઈક બીજો અણગમ હોય, કદાચ વ્યક્તિનો અણગમ હોય, ગવર્મેન્ટનો અણગમ હોય, ત્યારે બહુ છે. તો બધા ગુસ્સો બહાર કાઢી રહ્યા છે. આપણે જે ટીવી ચેનલ જોઈએ ને, બધા પોતપોતાનો ગુસ્સો બહાર કાઢે. ગુસ્સો કેની ઉપર બહાર કાઢી રહ્યા છે કે કોઈનું રેપ થઈ. પણ એ જે ગુસ્સો બહાર કાઢી રહ્યા છે એ મટીરિયલ છે. એ ભેગું થઈને કોઈ બીજાનું રેપ કરવાનું છે. અને અવિદ્યા કહેવાય કે જે વસ્તુ હું ઇનકાર કરું છું, બીજી ક્ષણે એનું જ પ્રોત્સાહન. એ ઇનકાર એનું પ્રોત્સાહન છે. અવિદ્યા. તો બધું બહુ સારું છે, પણ મને આ વસ્તુની ચિંતા થાય છે. પાસે કે એની ચિંતા થાય છે. હજી આ જ પગથિયે છે. કઈ બદલાય એ જીવનમાં શું કરશે એની ચિંતા. એ આખો દિવસ ભેગો રહે છે એની ચિંતા. એ આખો દિવસ ટીવી વિડીયો ગેમ્સ રમી રહ્યો છે એની ચિંતા. તો હજી કઈ બદલાયું નથી. મોઢું મારું ચડી જાય છે. ખાવાનું આવું હોય તો મોઢું ચડી જાય છે. મરચા વધારે પડી ગયા તો મોઢું ચડી જાય છે. ઠંડી વધી ગઈ તો મોઢું ચડી જાય. હજી એ જ પગથિયે છું. વિસાઈ જાઉં છું નાની નાની. હવે મારી સામે જોયું નહીં તો વિસાઈ જાઉં છું. તમે વિસાઈ જાઉં. और भाव न पूछो तो रिसाई એ જ પગથિયે છે. મને મોકો નથી આપતું કોઈ. મારી અંદર ખૂબ પડેલું છે, પણ કોઈ મને સારો મોકો નથી આપતો. બધી જીવન પ્રત્યેની ફરિયાદ છે, અને જ્યાં ફરિયાદ છે ત્યાં એ જ પગથિયું છે. પછી હોવા પણ ક્યાંય ફરક નથી પડતો. આ લોકોને મને એ ગમતો નથી નહીં, પણ આ લોકોને હું ગમતો નથી. એટલે મને બોલાવતા શારદાના પિકનિક પર ગયા છે. મેં કીધું નહીં. હું કોઈને માફ નથી કરી શકતો. બધી જગ્યાએ મારે ઉધાર જ છે. હું માંગુ છું બધાને, બધા લઈ રહ્યા છે. માંગુ છું બધાને મેં કર્યું છે, મારું કોઈ કરતું નહીં. હજી એ જ પગથિયે છે. એટલે એક અંદર હિંમત જોયું કે જે હું માંગુ છું એથી ક્ષણ એને હું કાપી નાખું છું. જમા ઉધાર આજથી આખું સરખું બધું પૂરું. ભલે હું આટલું બધું માંગતો હતો, પણ બધું આ ક્ષણેથી પૂરું. માફી આપું.
માફ કરી શકો છો, અંદરથી ઉઘડી જાઓ છો, પછી અંદર ગાંઠ ભરેલી છે અને નાની નાની વાતની ગાંઠ ભરેલી છે. હમણાં એ આવતો તો કોઈ મને કીધું કે તમારા લેખ શું બોલું છું એની સાથે મતલબ ગાંઠ છે એ પકડાતું નથી કે મારે આશ્રમમાં આવવાનું લક્ષ્ય એ ગાંઠની સાથે એ લક્ષ્ય ગરવાનું પૂરું થઈ ગયું. એ ગાંઠ ઉગડતું નથી તો લક્ષ્ય મારી કોઈ વેલ્યુ નથી કરતું. બધાએ અંદર કંઈક આપણું કિંમત લગાડી દીધા છે, પ્રાઇસ ટેગ. એનાથી કોઈ સેજ ઓછું બોલે તો આપણને વેચી દીધા. આ બધા લક્ષણ છે કે હજી હું ચાલ્યો નથી આ માર્ગ. કોઈની સાથે મેં વ્યવહાર એવો કરીને આજે જરા જોઉં સવારથી સાંજ કે કોઈની સાથે એવો મેં વ્યવહાર કરી, વ્યવહારની અંદર પશુતા હતી, વ્યવહારની અંદર મેં ઉપયોગ કરીને, વ્યવહારની અંદર શબ્દ બોલવામાં કોઈની પર મેં એસિડ ફેંકી દીધું શબ્દો દ્વારા, કોઈનું મેં કટાક્ષ કર્યું, કોઈને મેં ઉતારી પાડ્યું. હું બતાવવા માંગુ છું કે હું કોઈથી ઉપર છું, હું કંઈક ચડિયાતો છું. હજી એ જ પગથિયે છું, હજી હોવા પડે કંઈ પડે. એટલે અંદરના હોવા પડવાની સાથે કનેક્શન જ નથી. આપણે સમજ્યા જ નથી વાત કે જ્યાં સુધી જીવન બદલાતું નથી ત્યાં સુધી સાધના નથી. વાતને આપણે પકડી જ નથી શકતા. સાધનાને આપણે કંઈક બીજું જ માની બેઠા છીએ. આજનો મારો દિવસ કેમ ગયો? મને ડે ડ્રીમિંગમાં કેટલો ગયો? મેં કઈ ગણતરી રાખી છે? આ ડે ડ્રીમિંગનો મતલબ શું છે? ડે ડ્રીમિંગનો મતલબ શું છે? ડે ડ્રીમિંગનો મતલબ શું? હા, એટલે જરાક વધારે નથી આગળ વર્તમાનમાં તો રહી નથી શકતા એટલે ડે ડ્રીમિંગ આપણે કહ્યું. એની સાથે થોડુંક આગળ વર્તમાનમાં વર્તમાન શું છે કે રહી નથી શકતા. અમે મહેમાન તરીકે તમે ઘરે બોલાવો તો હું કેમ તમારા ઘરે રહી કંઈક તો હોવું જોઈએ ને. તો એ વર્તમાનમાં શું છે રહી નથી શકતું? અસંતોષ. તો જ હું વર્તમાન સાથે અહીંયા અસંતોષ હોય, મને ગમતું ન હોય. તમારા ઘરે ગમતું હોય તો મને મહેમાન તરીકે આવવાનું શું આવે, પણ ન ગમતું હોય તો જ ન આવું ને. કઈક અંદર અણગમ હોય એટલે વર્તમાનની સાથે મને કંઈક અણગમ હોય, કંઈક અસંતોષ હોય, કોઈ બોર્ડમ હોય, શું કે ગુજરાત કંટાળો હોય. વર્તમાનમાં મને કઈ ઉત્તેજ એટલે મને કઈ ઉત્તેજ કરે તો હું વર્તમાનમાં રહીશ, પણ ઉત્તેજના વગર નથી રહીશ. એટલે ઉત્તેજનાનો હું શિકાર છું. પિક્ચર સારું હશે તો હું એકદમ વર્તમાનમાં રહીશ, પણ સેજ જો ઉત્તેજના ન મળે તો વર્તમાનમાં હું રહી નથી શકતો, હું ચાલ્યો જાઉં છું. એક મારી ઉત્તેજનાની માંગ છે, અને ઉત્તેજનાની માંગ છે એટલે સંવેદના. અને એનું લક્ષણ છે કે મેં કેટલો સમય આજે ડે ડ્રીમિંગમાં થાય, કયા કયા સપના મેં જોયા, એ સપનાની ક્વોલિટી શું હતી? સાધનાને લગતા સપના જોયા તો પછી કઈ ક્વોલિટી હતી એમની? કે સેક્સને લગતા સપના જોયા
ખાવાને લગતા સપના જોઈએ કે મારા બધા વખાણ કરે છે અને મારું નામ ઉપર જરા હાર મારા ચડે છે, એવા સપના જોયા? કયા સપના મેં જોયા? આજે કોઈ કે આપણે કોઈ દિવસ બેસીને જોયું છે કે શું શું કઈ કઈ જગ્યાએ હું ફરી આવ્યો? પણ એ ફરવું પડે છે એનો મતલબ છે કે અહીંયા હજી ઉત્તેજના નથી જે મને પકડી શકે, અને એનો મતલબ છે કે હજી અંદર ઉત્તેજનાની માંગ છે. ઉત્તેજનાની માંગ છે એટલે હજી પગથિયું ત્યાં ને ત્યાં છે, એ બદલાયું નથી. પહેલું કદમ છે ઉત્તેજનાથી સંતે નથી, પછી ફરિયાદ શું નથી. મેં આજે જસ્ટિફાઈ કેટલું કર્યું મારી જાત, કઈ કઈ જગ્યાએ મારે જસ્ટિફાઈ કરવું પડ્યું. હમણાં જ આવતો તો હોલની અંદર એક મને પૂછતું હતું કે આ ભાઈની તમે ચોપડી વાંચો છો કે નથી વાંચો? મને ખ્યાલ આવ્યો કે એને બોલવાનું મારે બહુ ધ્યાન રાખવું પડે કે હું શું કામ નથી વાંચતો, એને હું જસ્ટિફાઈ હું ધ્યાન રાખું. હું જો એમ કહું કે એ જે લખે છે એ બહુ શીખવું ગયા છે, એનાથી આપણને બહુ તરત જ મોટો ઊંચો થઈ ગયો, એ બહુ નીચે થઈ ગયો. કઈ કઈ જગ્યાએ મારી જાતને આજે જસ્ટિફાઈ, ક્યાંય અંદર આજે પશુતા ક્યાંય આવી ગઈ, મેં ક્યાંય દાંત કચકચાયો, કોઈ ખુરશી મેં પછાડી, કોઈ દરવાજો જોરથી મેં બંધ કર્યો, જોરથી મેં બૂટમાં રખાય, ફોન જોરથી મૂક્યો, ક્યાંય પણ આજે પશુતા હતી? ક્યાંય પણ કોઈ જગ્યાએ? આ બધું મારા હોવાપણાનો ભાગ છે. આ નિરીક્ષણ કરવું પડે, આપણે પોતાનું એક્ઝામિનેશન લેવું પડે. થોડા થોડા દિવસે આપણે લેતા જાય. એટલે આ આપણે જો એક્ઝામિનેશન આપણું પોતાનું લે કે આ હું છું, આટલું આટલું મારાથી થયું છે, અને આ થયું છે એના કારણે કે એ જે ચિત્ર છે એ સાથે હું આઈડેન્ટિફાઈ થાઉં છું. મારે ત્યાં નોન આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાઈ નથી થવું. બસ આ મારું સપનું હોવું જોઈએ. મારે ત્યાં આઈડેન્ટિફાઈ, એ પશુ આવી ગયો તો એની સાથે આઈડેન્ટિફાઈ, હું બહુ ઊંચો છું એ ચિત્ર સાથે આઈડેન્ટિફાઈ નથી. રમત એક જ શબ્દ ઉપર છે, આઈડેન્ટિફિકેશન. હું ખેંચાઈ જાઉં છું કોઈ જગ્યાએ. હવે એનું ઉલટું જો આપણે લઈએ કે એ ચિત્ર આપણને દેખાય આપણું પોતાનું, કે આ ચિત્રને હું પોસતો જ જાઉં છું વર્ષોથી કે હું તો બહુ સારો માણસ છું, એ ચિત્રને હું પોસતો જ જાઉં છું, અને એ જગ્યાએ એ ચિત્ર દેખાઈ ગયું, અને દેખાઈ ગયું એટલે આપણે ઓબ્ઝર્વ કર્યું. હવે એ ચિત્ર આપણને ખેંચી અહીં સુધી શર્ટ આવી ગયા, પણ આપણે શર્ટ એ ચિત્રને આપ્યા નહીં, આપણે બોલ્યા નહીં, એટલે એને ખોરાક ના કોઈ છે, નવો રંગ ન કોઈ. અહીં સુધી આવી ગયા શબ્દ, પછી અવેરનેસ આવી ગઈ, સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. ખ્યાલ આવી ગયો કે જો હું આ બોલી જઈશ તો મારું જ ગીત ગાઉં છું, મારી જાતને ઉપર ચડાવું છું, અને એ ચિત્ર છે, અને એ ચિત્રના હિપ્નોસિસમાં હું કરી, અને ત્યાં આપણે પોઝ કર્યું બોલવા, પાછા કર્યું, અને એ ચિત્રને સમજવાની કોશિશ કરી, અને એ ક્ષણની અંદર એ ચિત્ર ઉગડી ગયું, અને એ ક્ષણની અંદર ચિત્ર ઓગળી ગયું, અને આપણે ક્યાંક ઉચકાય, જ્યારે હવાની અંદર ઉચકાય. આ ચિત્ર અત્યાર સુધી હું એનો ગુલામ હતો, આ ગુલામીમાંથી મને મુક્તિ.
એક અંદર એક નવું એક આજે શબ્દ આવ્યું હતું રીડિંગ સુસુખમ કે જ્યારે આવું થાય છે ત્યારે સુખ તો થાય છે પણ બહુ શુભ સુખ થાય છે. ખાલી સુખ થાય છે એવું નહીં, પણ શુભ સુખ થાય, સુસુખ, સારા બાજુ સુખ થાય છે. સુસુખ ઉછકાય એક પછી ખ્યાલ આવે છે કે હવે આ ચિત્ર મને હેરાન કરી શકે નહીં. ભલે મળતા મળતા એને વાર લાગશે, હવે ફરીથી મને હેરાન નહીં કરે. અંદર આનંદ આવશે, સાધનાનો આનંદ, સાધનાની એક નવી એક મસ્તી આવી તો ખ્યાલ આવશે કે આ પગથિયેથી આ પગથિયે હું જાય. મારું હોવાપણાના ઘણા બધા પગથિયા છે. એવું નથી કે એક જ પગથિયા આપણે છીએ. આપણે ઘણી વાર ઉપર પણ ચડીએ છીએ, નીચે પણ ઉતરીએ છીએ, ઉપર પણ ચડીએ છીએ. આપણું એક બીઈંગ છે અને એ બીઈંગનું પોતાનું સ્પેક્ટ્રમ છે. સ્પેક્ટ્રમ એટલે આટલા પગથિયાઓ હું જો રમી રહ્યો હોઉં તો આવી જ ઘટનાઓ મારા જીવનમાં બની શકે, કારણ કે એનું સ્પેક્ટ્રમ છે. જીવનને આમંત્રણ કરે છે. એ ક્ષેત્રફળ જીવનને આમંત્રણ, જે કૂતરાનું ક્ષેત્રફળ છે એ અહીંથી અહીં સાંભળી શકે, પણ મનુષ્ય અહીંથી અહીં સાંભળી શકે. પિક્ચર જોતો નાનો છોકરો હતો, ઘરમાં ચોર આવ્યો પણ એની પાસે કૂતરાની સીટી હતી. માણસને ન સમજે, સીટી વગાડી તો કૂતરો ચોર ઉપર ભાગી પડે. ક્ષેત્રફળ આપણું સાંભળવાનું ક્ષેત્રફળ, કૂતરાનું સાંભળવાનું ક્ષેત્ર. એવી રીતે આપણા જીવનની અંદર કઈ કઈ ઘટનાઓ આપણને મળવા આવી શકે. આપણે ભલે ડેડ્રીમમાં વિચારીએ કે આ ઘટના મને મળવા આવે, લોટરી ટિકિટ મળવા આવે, પણ એ આપણા ક્ષેત્રફળ પર જ ન હોય. આટલું જ હોય. મેઇન લોટરી એ હોય, લોટરી તો શું? એ મારું એ ક્ષેત્ર શું છે, એ સ્પેક્ટ્રમ શું છે, એ હું કયા કયા પગથિયે રમી રહ્યો છું એ મારું સ્પેક્ટ્રમ. અને ધીમે ધીમે નીચલા પગથિયા હું છોડતો જાઉં છું, સ્પેક્ટ્રમ મારું બદલાતું છે. જીવનની ઘટનાઓ, એની ક્વોલિટી બદલાશે. ખૂબ ઘટનાઓ જીવનમાં આવે. શુભ એટલે લોટરી નહીં આવે, શુભ જે આપણને આનંદ આપે, જે આપણને ઉત્સાહ, જે આપણું જીવન પ્રત્યેનો એક રસ વધે, પોઝિટિવિટી, એવી ઘટનાઓ આવતા જશે. કારણ કે એ જે પગથિયે હું હતો, જે જુદી ટાઈપના ઘટનાને આમંત્રણ આપે, જીવનના ઘટનાઓ બદલાવીને સમજવું કે સાધનામાં બે કદમ માટે આગળ. હવે કોઈની સાથે ગેરસમજણની સવાલ જ, હવે ક્યાંય તકરારનો સવાલ ઉઠતો, હવે ક્યાંય કોઈ ઈર્ષાનો સવાલ ઉઠતો, એ પગથિયું છોડી દીધું. ટ્રાન્સફોર્મેશન છે, રૂપાંતરણ. અને જે ઉપર ચડતા જાય, નીચું ક્ષેત્રફળ છોડતું જાય, આખું ક્ષેત્ર બદલાતું જાય. હાયર જે આપણા નસીબમાં અત્યાર સુધી નતું, એ બધી ઘટનાઓ ધીમે ધીમે જીવનમાં આવતી જાય. જુદી ઘટના. ફરીથી કહું જરા, રોજ આજે મેં શું કહ્યું, આગળ ચાલ્યું કે નીચે, રોજ હિસાબ લેજો. આપણી પાસે ગણી લેજો કે ઉંમર કેટલી છે. 50 વર્ષ છે, 60 વર્ષ છે, હજી 10 વર્ષ જીવવાના છે તો 3000 દિવસ છે. 20 વર્ષ જીવવાના તો 6000 દિવસ આપવા છે.
6,000 દિવસના અંતે મારો સરવાળો શું છે? ચાલો કેવો છે? હજી એ જ વિચારો હોય પછી કઈ બદલાય. ઇવન તો કોઈક વખત સ્ટેજ ઉપર ચડી અને પાછો આવે છે. તો જરા જોજો કે આજે શું કર્યું. આજે ડિપ્રેશનમાં ગયો, સેલ્ફ પેટીમાં ગયો, ઇન્ટરનલ સિટ્રિંગમાં હતો. મેં એવું વિચાર્યું કે બીજા બધા સારું છું. જરા જોજો. સાંજે એક લેવલ લગાડીને સુઈ જાજો. આજે દિવસ જીત્યો કે હું જીત્યો, મારી સાધના જીતી. કોની જીત હતી આજે? પ્રકૃતિની જીત હતી કે અંદરનો જે પુરુષ જાગવા માંગે છે એની જીત? કંઈક સરવાળો દેખો. થોડીક આજે વાત કરવી હતી કે જરા ખાલી સમય જે આપણે થોડા દિવસ બધું કરેલું બધા ભેગા બેસીને થોડા દિવસ બાકી છે, તો આવતીકાલથી કંઈક નવો સબ્જેક્ટ કેવું કંઈક લઈ લો. તમારે પ્રશ્ન હોય તો આપણા જે છે તેમાં ગુણ, આપણા પ્રાકૃતિકના ગુણ છે એનો અનુભવ થાય છે કે નહીં આપણને? જે આપણે રાજસિક ગુણ હોય, આપણને તામસિક હોય, જે કંઈ છે એ શું છે? કોઈ પણ વસ્તુ અત્યારે તમે બેઠા છો, અંદર જાણવાની ઈચ્છા છે, તો એ કયો ગુણ છે? રાજસિક. તમને અંદર જાણવાની ઈચ્છા છે એ રજસ છે. હું કહું કે ટાઈમ પતી ગયો છે, હું જાણું છું, એ જાણવાની ઈચ્છાની સામે શું આવ્યું? લોક આવ્યું. તો એ શું છે? હવે તમને અંદર થાય કે તમે જઈ ન શકો, તમારે જવાબ આપીને જ જવું પડે. તમે અહીંયા બેઠા આ જગ્યાએ, એટલે તમારી જવાબદારી છે કે અમને જવાબ આપો. તમે એવી રીતે ઉઠીને જવાની ચાલી પણ જશે, ચાલી ચલાવવું નહીં. તમે એમ કહી શકો. એ શું છે? એ શું છે? કહી શકો. હું એમ કહેતો નથી કે તમે કીધું છે, પણ એમ કહી શકો. એ શું છે? શું કર્યું તમે? પેલા પછી અહીંથી ઉઠીને ચાલ્યો ગયો એનું અસ્વીકૃતિ, પછી એનાથી આગળ છે શું? હા, એની પહેલા તમે શું કર્યું? એની પહેલા તમે એક ચિત્ર બનાવ્યું. આપણે ચિત્ર આપણી માટે બનાવતા હોય અને બીજા શું કર્યું? હા, નહીં, તમે ચિત્ર બનાવ્યું. શું ચિત્ર? હા, એ તમારું જવાબદારી છે. એટલે ચિત્ર બનાવ્યું કે અહીંયા એટલે જવાબ આપવું જ પડે. એની ઉપર તમે લેબલ લગાવ્યું, ન્યાય અન્યાય, એ ચિત્ર સાથે. અને એની સાથે તમે હિપ્નોટાઇઝ થયા કે ન થયા? તમે બોલ્યા એટલે એની સાથે તમે એ જે તમારું બનાવેલું ચિત્ર એની સાથે તમે આઈડેન્ટિફાય થઈ. એટલે તમે સત્વ જે છે તમસ અને રજસને આપણી શ્રેણી
સત્વ તમે ક્યાંથી લીધું? સત્વ લાઈફ ફોર્સ માંથી લીધું કે વર્ક ફોર્સ માંથી લીધું? જીવનમાંથી લીધું કે સાધનામાંથી? તમે સત્વ ક્યાંથી? જે આ બંનેનો સંબંધ છે, તમારી ઈચ્છા એટલે રજસ, હા, અડચણ આવી, અહીંથી ના પાડવામાં આવ્યું એ તમસ. હવે બંનેને જે મેળવે છે અને એમાંથી જે સમજણ ખીલે છે, એ સમજણ તમે ક્યાંથી લીધું? લાઈફ ફોર્સમાંથી, જીવનમાંથી. એટલે એ ચિત્ર રાઈટ. હવે સાધનાનો મતલબ શું છે? સાધનાનો મતલબ શું છે? બસ આ જ જગ્યાએ આપણે સાધનાનો મતલબ શું છે? લાઈફ મોશન વધારો. લાઈફ ફોર્સમાંથી વર્ક ફોર્સમાં છે. બરાબર. જીવનમાં શું છે? જીવનમાં તમસ અને રજસ છે. હરેક ઘટનાની અંદર તમસ અને રજસ છે. સત્વ ક્યાંથી લેવું એ મારા હાથની વાત છે. સત્વ ક્યાંથી લેવું? સત્વ એટલે સમજણ. સત્વ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, કે આ મારા જીવનમાં ઘટના બની તો એને હું કઈ રીતે સમજું છું. મારે ઉતાવળમાં ત્યાં પહોંચું તું, પણ તમે રસ્તામાં પડી ગયા, હા, અને વાતું કરવા માંડ્યા, રાઈટ? તો રજસ, તમે મળી ગયા એ તમસ. તો હર ક્ષણે જે કંઈ બને છે એ રજસ અને તમસનું ખેલ છે, રાઈટ? હવે આ જ ઘટના જે આપણે કરી એમાં તમે જો સત્વ સાધનામાંથી લીધેલું, વર્ક ફોર્સમાંથી, તો શું થાય? સમજણ અત્યારે તમે જીવનમાંથી લીધું, એક ચિત્ર તમે બનાવ્યું, હા, હવે તમે સાધનામાંથી લીધું, તો શું થાય? પહેલી વસ્તુ સ્વીકૃતિ આવે કે ભાઈ ફેક્ટ છે કે એને જવાબ. પછી ક્યાંથી આવે છે? ચલો, ત્યાંથી તમે પહેલું પગલું તો ભરી, હવે ત્યાંથી આવે છે. બોલો બોલો. એટલે મારે પોતાનો સવાલનો જવાબ દેવાનો. અન્ડરસ્ટેન્ડિંગ. હવે આપણે સત્વ સાધન, હા, હવે મેં તમને ના પાડી કે હું તમને સવાલનો જવાબ નહીં આપું, રાઈટ? એટલે જેવું ના પાડ્યું, હા, એટલે તમને અંદર અણગમો આવ્યો કે ગમો આવ્યો? અણગમો આવ્યો, હા. એટલે પેલા અસ્વીકૃતિ આવી, અણગમો આવ્યો. હવે સાધનામાંથી તમે સત્વ લેશો, તમે જીવનમાંથી સત્વ લીધું, તમે અણગમો વ્યક્ત કર્યો કે તમારે જવાબ આપવો જ, પણ હવે સાધનામાંથી સત્વ લેશો. હવે સત્વ શું કહેશે? અને એ અણગમાની સાથે તમારી અંદરથી આગ્રહ નીકળવા માંડ્યો, એગ્રેસિવનેસ, આમ શું કહેવાય, મોજાની જેમ, આમ શું કહેવાય, બહાર આવવા માંડ્યું, રાઈટ? કદાચ તમે મારી સામે ન બોલી શકો તો તમે શાંતિથી પણ બેસો, અંદર તો ચાલે છે, રાઈટ? તો શું કરો? હવે કઈ રીતે તમે સાધનામાં આજે આ રોજની વાત છે, રોજની વાત. શું કરશો? તમે કહેશો કે આજે મને ગુસ્સો આવે છે એ મારી અંદર પહેલેથી પડેલું હતું, આ ભાઈ ના પાડી એટલે એના નિમિત્તે અંદરથી બહાર. હવે સાધનામાં મારો જે રસ્તો છે એ મારી જાતને જોવાનું છે. એટલે સારું થયું કે એ ગુસ્સો જે અંદર પડેલો હતો એ નિમિત્તે બહાર નીકળ્યું. હવે હું એ ગુસ્સાને જોવાની કોશિશ, રાઈટ? એટલે હવે સમજણ જીવનમાંથી ન લીધું, લાઈફ ફોર્સમાંથી ન લીધું, આપણે કેમાંથી લીધું? વર્ક ફોર્સમાંથી લીધું. અને સત્વ, સત્વ કોઈ પણ જગ્યા ફિક્સ છે, તમસ અને રજસ ફિક્સ છે, સત્વ કઈ જગ્યા, રાઈટ? પછી એની સાથે તમને ગેરહાઈ થઈ,
સમજો શું સમજો બી ક્યાં બી તમને ક્યાં કર્યું કે આ ગુસ્સો તો મારી અંદર પહેલેથી પડેલો છે. હવે સીટ આગળ જાઓ. પછી સત્વ ખેંચો આગળ સત્વને ખેંચી જાઓ. उसमें राह मुझे देखा है હા, શું દેખાશે શું દેખાશે આ ઘટનાની બાબતમાં શું દેખાશે શું દેખાશે કે આ જે ના પાડવામાં આવ્યું બોલો બોલો એની પાછળ કોઈ કારણ છે. નહીં બોલો એ જ કહું છું એ જ કહું છું તમે અંદર જોવા માંડ્યા તમારા ગુસ્સાને જોવા માંડ્યા એ ગુસ્સાથી થોડી મુક્તિ આવી ચલ આપણે માની કે પૂરી મુક્તિ ન આવી થોડી મુક્તિ આવી એની ખાસ સાથે એક આખું સમજણ આવવા માંડ્યું એ શું સમજણ એ તો ખ્યાલ આવ્યો નહીં હવે ઉલટું કરો ઉલટું બોલો બોલો કે આ ગુસ્સો મારી અંદર હતો એટલે એને ના પાડી જો મારી અંદર ગુસ્સો ન હોત તો કદાચ ના ન પાડી અને આ જો ગુસ્સો હું વ્યક્ત કરત એટલે એને મજબૂત આવો આવતીકાલે આવી ઘટના ફરીથી મને મળવા આવશે ના પાડવાની કે કોઈ બીજી ઘટના જેની અંદર ગુસ્સાનું નિવેદ પડેલું હશે તમે સમજો છો એવું મતલબ નહીં કે કોઈ ના પાડે પણ ગુસ્સાનું નિવેદ પડેલું રાઈટ તમે આમ ચાલતા જ કોઈ ક્રિકેટ રમતો હોય તો બોલ તમને લાગી જાય પડેલું છે ને એ બોલ લાગે તમે તરત કે છોકરાઓને કે દેખાતું નથી કોઈ રમવાની જગ્યા સમજાય છે શું કહેવાનું એટલે કઈ જગ્યાથી હું સત્વ લે સત્વ એટલે અન્ડરસ્ટેન્ડ જીવનમાં જે કઈ બને છે એ તમસ અને રજસનું ખેલ છે સત્વ આપણી હાથ સત્વ ફોલ્સ પર્સનાલિટીમાંથી આપણે ખેંચ્યું એ વસ્તુ ફરીથી બનવાનું છે અને આપણી જીવન પ્રત્યેની ગુલામી આઈડેન્ટિફિકેશન હિપ્નોસિસ નિંદ્રા વધી ગઈ અને સત્વ આપણે સાધનામાંથી ખેંચી લીધું ગુરુના શબ્દોમાંથી ખેંચી લીધું વર્ક ફોર્સમાંથી લીધું તો એ જે ઘટના બને છે એમાંથી આપણને એક જાતની મુક્તિ બને છે ફરીથી એ ઘટના આપણા જીવનમાં આવી શકતું સમજે જે કઈ છે એ તમસ અને રજસનું ખેલ છે હવે થોડીક વધારે ઘટના છે આજની કઈ ઘટના સત્વ આપણે જોઈ લીધું હવે જે તમસ છે એને એ તમસને એક સુંદર સ્ત્રી તરીકે સમજો આપણે કોઈ સુંદર સ્ત્રી હોય તો એની સાથે કોઈ પણ સ્ત્રી હોય તો એની સાથે વ્યવહાર કઈ જાતનું હોવું જોઈએ કઈ જાતનો વ્યવહાર કોઈ પણ સ્ત્રી હોય બહાર કઈ જાતનું હા તો કોઈ એને કઈ તમે એને કહીશો કે અહીંથી ચાલી જા મને તું ગમતી નથી એવી રીતે વ્યવહાર કરશો હા એવી તો વ્યવહાર નહીં કહેશો બેસો ચાય પીઓ કહેશો ને એવી રીતે હા હવે આ આખી ઘટનાની અંદર બે જ વસ્તુનો ખેલ હતી તમસ અને રજસ રજસ તો તમસ પ્રત્યે મારો વ્યવહાર બોલો જે આપણે પ્રોટીન બી તમસ કયા રીતે તમસ આવ્યું કે હું તમને જવાબ નહીં એ નિવેદન હા એટલે તમસ ક્યાં પડેલું છે તો એ વ્યવહાર શું તમારો વ્યવહાર વિવેકી વ્યવહાર હતો કે તમે બેસો ચા પીઓ કે એવો વ્યવહાર હતો અહીંથી ચાલ્યો જાય
કયો વ્યવહાર? બોલો બોલો. મેં જોયું કે જો આપણે હવે કીધું કે તારે આ પ્રશ્નનો જવાબ આપવો જ પડશે. તમારો તમસ પ્રત્યેનો વ્યવહાર કેવો? હાજરી. તમે કે મારા જીવનમાં મને તમસ જોઈતું જ નથી. મારા જીવનમાં આ તો મને આ જે સેકન્ડ ફોર્સ છે જેને આપણે તમસ કહીએ છીએ, સેકન્ડ ફોર્સ, એ તો મને જોઈએ જ નહીં. See, તમે જસ્ટ જુઓ, લોકો આ બધાની અંદર છે, એવું નથી હું કહેતો. અરે આપણે સમજતા જ નથી આ. એટલે એ સ્ત્રી છે, તમસ શું છે? રજસ પુરુષ છે, તમસ શું છે? સ્ત્રી છે. એ શું કરશે? એ શું કરશે? શું તમે મારી જોડે ખરાબ વ્યવહાર કરશો તો શું કયા શબ્દ બોલીશ તમારી સાથે? બોલો બોલો. હું તમને જોઈ લઈશ. શું બોલીશ તમારી સાથે? હું એવો શબ્દ પ્રયોગ કરીશ ને કે તમને હું જોઈ લઈશ. તમે જોજો, તમને જોઈ લઈશ. તો એ તમસ જે છે એની સાથે તમે આવો વ્યવહાર કર્યો, દુઃખની સાથે તમે આવો વ્યવહાર કર્યો. તમસ એટલે દુઃખ. જે દુઃખનું નિવેદ છે એ તમસ છે. હા, એની સાથે તમે આવો વ્યવહાર કર્યો કે હા, મારા જીવનમાં તું તો જોઈએ જ નહીં. આપણે એવો વ્યવહાર કર્યો ને કે મારા જીવનમાં, અને બધા એવો વ્યવહાર કરે. લોકો જન્માક્ષર બતાવવા હોય કે ભાઈ દુઃખ. જરા જોજો કે આ બંનેના ક્યાંક એ લોકોના લગ્ન જીવનમાં દુઃખ પણ ન હતું. મારા જીવનમાં ક્યાંક મને દુઃખ પણ ન હતું. હું શું કરું છું એ જે તમસ, જે સુંદર છોકરી છે એની સાથે કઈ જાતનો વ્યવહાર કરું છું કે ભાઈ તું મારા જીવનમાં જોઈતી જ નથી. અને એ કે ભલે હું અત્યારે જાણું છું એ શું કે છે? શું કે છે? હું તને જોઈશ. દુઃખને મિત્ર બનાવે. દુઃખને મિત્ર બનાવે ને તો આપણને હેરાન ન થાય. એવું એક વલણ છે ગહેરાયેલું કે મને દુઃખ સહન થતું નથી, મને દુઃખ જોઈતું નથી. એટલે એક તમગુણ સાથે આપણે એક વ્યવહાર છે પહેલે. અને એ તમગુણ જાતા જાતા આપણને બે શબ્દ બોલતી જાય છે. જોઈશ, જોજો, જોઈશ. આ એનો નિયમ છે. એ રીતે એ પાછી આવે છે. અને જયારે પાછી આવે છે ત્યારે આપણે આવી જાય છે. કારણ કે અંદર કઈ સત્વ જ હોય. સત્વ આપણે ખોટી જગ્યાએ ખેંચીએ. એટલે બે વસ્તુ છે. એક કે કઈ જગ્યાથી મેં સત્વ લીધું, અને બીજું મારો તમગુણ પ્રત્યેનો વ્યવહાર કઈ છે. એ રીતની મારી સાધનામાં જો આટલું જો જોઈ શકું તો ડગલે સાધના થયા ને, એટલું જોવાનું છે. બાકી હર્ષ હવે તો ત્રણ મૂળ તો છે જ. મિકેનિકલ હોઈશ તો આ રીતે, અને જાગીશ તો આ રીતે. બાકી તમસ અને રજસ તો નોંધાયેલા છે, નિયતિ પ્રમાણે છે. આ એક આપણા હાથમાં છે. પણ જો આપણે સુતા હશું, નિંદ્રા હશું, તો એ પણ આપણા નથી. જે બનાવેલી એક ચાલ છે, જે બનાવેલો એક રસ્તો છે, જે બનાવેલી એક ઘરેડ છે, એ પ્રમાણે આપણે ચાલશું કે નહીં તમારે તો બોલવું જ પડે. આ ન્યાય અન્યાય એક ઘરેડ એ પ્રમાણે આપણે મિકેનિકલ ચાલ્યા. ઓકે, ચલો. ગુડ નાઇટ. થેન્ક યુ.